રાજ્યના નાગરિકો પર મોંઘવારીનો માર છે। પેટ્રોલ ડીઝલમાં આજે ભાવ વધારો નોંધાયો છે। દૂધ અને શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે। તો હવે લોકો પરેશાન છે। ભાવ વધારાના કારણે મોંઘવારીના કારણે સામાન્ય જનતા પરેશાન છે। સામાન્ય પગારદારોને વધતી મોંઘવારીમાં હવે રહેવું મુશ્કેલ બન્યું છે। તો દૂધ તેમજ શાકભાજીના ભાવમાં વધારો, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, તમામ ચીજવસ્તુઓ હવે મોંઘી થઈ છે। જનતા પરેશાન છે। તો આ સાથે વધુ અપડેટ્સ માટે અમદાવાદથી મારા સંવાદદાતા પ્રતિક જાદવ લાઈવ જોડાઈ ગયા છે। પ્રતિક, આજરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રીજી વખત તોતિંગ વધારો થયો છે। કેવી પ્રતિક્રિયાઓ મળી રહી છે સામાન્ય જનતાઓને? કૃપા, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે અને આ ભાવ વધારાની સાથે સાથે અન્ય ચીજવસ્તુમાં પણ ભાવ વધારો નોંધાયો છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકના બજેટ ઉપર પડતી હોય છે। આ તમામ જે નાગરિકો છે તે સામાન્ય નાગરિક છે ને રોજબરોજની ચીજવસ્તુ ખરીદવા માટે આવતા હોય છે। વડીલ, તમે અહીંયા ખરીદવા માટે આવો છો, ખરીદી કરવા માટે આવો છો ઘર વપરાશની વસ્તુઓ, શું કહેશો, કેટલી મોંઘવારી નડી રહી છે? પોઝિશન અત્યારે તેલમાં અત્યારે સમજો કે સવારે ઉઠો એટલે પહેલું નાસ્તો બનાવો કે શાક બનાવો કે નાના છોકરા માટે કંઈક વસ્તુ બનાવી હોય તો તેલ જોઈએ, તો તેલનો ભાવ અત્યારે કૂદકે ને ભૂસકે વધતો જાય છે। હવે આ આયોજન કેવી રીતે કરવું? પહેલાંના સમયમાં એક જણ રળતા હતા અને 7 જણ ખાતા હતા। અત્યારના સમયમાં જો 7 મેમ્બરો તો સાથે રળે તો જ ઘરનું પૂરું થાય એમ છે। હવે આ પરિસ્થિતિને પહોંચી કેવી રીતે વળવું આપણે? બિલકુલ કૃપા, તમામ ચીજવસ્તુના ભાવમાં વધારો તો છે। આ શોપિંગ મોલમાં લોકો ખરીદી કરવા માટે આજે તેમની સાથે સીધી વાત કરવા જઈશું આપણે। વડીલ, તમે શું કહેશો? ખાસ તો ભાવ વધારો થયો છે, પેટ્રોલમાં ભાવ વધી રહ્યા છે, કેટલી મુશ્કેલી પડતી હોય છે જ્યારે પેટ્રોલમાં ભાવ વધી રહ્યો છે? કેવી રીતે મુશ્કેલી નડે છે? પેટ્રોલમાં ભાવ વધી રહ્યો છે અત્યારે તો પેટ્રોલ માટે થઈને અત્યારે પૈસા આપતા પણ પેટ્રોલ નથી મળતું અને પેટ્રોલ એટલો ભાવ વધી ગયો છે કે આપણને તકલીફ પડી જાય છે કે ભાઈ કઈ રીતે કરવું એમ। સામાન્ય માણસ 400 રૂપિયા પર ડે નોકરી કરતો હોય છે, બિલકુલ, તો 400 રૂપિયામાં શું કરે? અને કદાચ એને કંઈક બહાર જવું હોય તો બી રિક્ષા ભાડું બી એટલું મળે, બસ ભાડું બી એને એટલું મોંઘું પડે, તો એ શું કરે સામાન્ય માણસ? બિલકુલ, તમે શું કહેશો? ખાસ તો જે રીતે મોંઘવારી વધી રહી છે, આવક નથી વધતી પરંતુ મોંઘવારી વધી રહી છે, જેના કારણે ગુજરાન ચલાવવું પરિવારનું મુશ્કેલ બની રહ્યું છે। હાલ તો જોઈએ તો ઘણા પરિવારના બજેટ ખોરવાઈ ગયા છે। જે લોકોનું પેલા ફિક્સ બજેટ હતું, જેમ કે ફિક્સ આવક છે કે 12,000 કે 15,000 પગાર છે તો 3,000 કે 4,000માં પૂરી ગ્રોસરી કરવાની છે એમને, પણ એની બદલે અત્યારે હાલ 2,500 થી 3,000ની વચ્ચે ખાલી તેલનો ડબ્બો જ આવે છે। અને પાછળની ઘણી બધી વસ્તુમાં એવું નથી કે ખાલી તેલમાં જ ભાવ વધારો થયો છે। ડીઝલ પેટ્રોલની શોર્ટેજના કારણે ઘણા બધા ટ્રાન્સપોર્ટમાં પણ મુશ્કેલી પડી રહી છે, તેના કારણે અમુક ભાડા પણ વધી ગયા છે। એના હિસાબે પણ ઘણા બધા માલોમાં ઇફેક્ટ જોવા મળી છે। જે માલ 100 રૂપિયાનો હોય 104-5 રૂપિયા સુધી તો થઈ જ ગયો છે અને એના કારણે જનરલ 100% વસ્તુની અંદર વધારો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। અચ્છા કૃપા, આ દ્રશ્ય છે અમદાવાદ શહેરના શોપિંગ મોલના કે જ્યાં આગળ લોકો શોપિંગ કરવા આવી રહ્યા છે, પરંતુ શોપિંગ કરતી વખતે તેમને વિચારવું પડે છે, કારણ કે જે વસ્તુ પહેલા સામાન્ય ભાવમાં મળતી તેમાં હવે ભાવ વધારો નોંધાયો છે। ખાસ કરીને ગૃહિણીનું બજેટ ખોરવાની વાત હોય ત્યારથી મસાલાની વાત કરીએ, મસાલાની સિઝન છે, મસાલાના ભાવમાં પણ વધારો છે। વડીલ, ખાસ તો મસાલાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે, કેટલો ભાવ વધારો છે? ભાઈ આજે સાથે હું આવ્યો છું, અમારા ઘરવાળા કીધું ભાઈ આચાર મસાલો લેતા આવજો, પણ આચાર મસાલો 700 રૂપિયા કિલો છે। હવે કેરી લાયા હોય 2 કિલો 700 રૂપિયા કિલોનો મસાલો વાપરવો કેવી રીતે? વાપરવું તો છે, શોખ પણ છે, પણ એનું બજેટ છે નહીં। તકલીફ આ છે કે મસાલાના ગઈ સાલ કરતાં આ સાલ ભાવ ડબલ છે। તમે મરચું જુઓ, ગઈ સાલ અમે 200-250 રૂપિયા કિલો લાયા હતા, આ સાલ 400 રૂપિયા કિલો છે। કાશ્મીરી મરચું અમે ગઈ સાલ 400 રૂપિયા કિલો લાયા હતા, આ સાલ 800 રૂપિયા કિલો છે। આનું આયોજન કેવી રીતે કરવું અને શું કરવું એ અમને કંઈ સમજ પડતી નથી। બિલકુલ, એટલે કૃપા, હવે જે રીતે મોંઘવારી વધી રહી છે, સામાન્ય નાગરિકોની તકલીફ પણ વધી છે અને મૂંઝવણ પણ વધી છે, કારણ કે શું ખરીદવું અને શું ન ખરીદવું તે સૌથી મોટો સવાલ છે। કારણ કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુમાં જે રીતે ભાવ વધી રહ્યા છે તેનાથી ચોક્કસ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેમના બજેટ ઉપર અસર પડી છે। ખાસ કરીને ગૃહિણીના બજેટ ઉપર અસર પડી રહી છે। દૂધના ભાવ વધ્યા છે, તેલના ભાવ વધ્યા છે, મસાલાના ભાવ વધ્યા છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરાયું છે અને આ કારણથી ગૃહિણીઓ હવે વિચાર કરે છે કે શું ખરીદવું જોઈએ અને શું ન ખરીદવું જોઈએ। બિલકુલ, તમામ માહિતી અને અપડેટ્સ બદલ આભાર પ્રતિક।